વર્ષના રામ રામ. જો મિત્રો હું ભૂલી ગયો હતો. કપડા મારા સીવડાયા, સરસ સરસ સીવડાયા હે હાડીઓ. આ બે કોમેન્ટો મને યાદ હતી અને મેં વાતો કરી. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો બધાય મારા સબસ્ક્રાઈબ મિત્રોને એડવાન્સથી હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. તો મિત્રો જો મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે. આજે કાળી ચૌદસ છે. તો મિત્રો મસ્ત મજાનું તમને વાતાવરણ બતાવું, પછી આપણે જઈએ મમ્મી જોડે મસ્ત મજાની બધી વાતો કરીશું. તો પહેલાં તમને મસ્ત મજાનો નજારો બતાવી દઉં. મિત્રો જો જોરદાર નજારો છે. સામે એક મોર છે. જો મિત્રો મસ્ત મજાનો મોર છે. એ અત્યારે કશું ખાય છે. તો ચાલો મિત્રો છે ને આપણે જઈએ મમ્મી જોડે અને મસ્ત મજાની વાતો કરીએ મમ્મી જોડે. થોડી ઘણી કોમેન્ટો મને યાદ છે બધાની, એ વિશે પણ થોડી મારે આજે વાતો કરવી છે. મિત્રો જાડીઓમાં રહીને જવાનું છે. હા, આપણે આવી ગયા મારા ઘેર. તો મિત્રો હું હતો પાછળ, વિડીયોની શરૂઆત પાછળથી મેં કરી, ખેતરમાંથી કશુંક પગે ચોટ્યું હતું. તો ચાલો આપણે આવી ગયા ઘેર. તો મિત્રો જો અત્યારે મમ્મી મારી છે ને શું કરે છે? મમ્મી શું કરે હું? ખીચડી બનાવી જો. તો મિત્રો જો ચાલો આપણે મમ્મી જોડે થોડી ઘણી વાતો કરીએ. મમ્મી શું કરાવે છે? ખીચડી બનાવ. ખીચડી થોડી ખીચડી બનાવી. તો બપોરે ભજીયા ખાધા. તો મિત્રો છે ને આજે કાળી ચૌદસ છે. તો આજે બનાવવાના હોય મમ્મી ગલકાના ભજીયા બનાવવાના. તો મિત્રો ભજીયા ખાઈ ખાઈને તો વાટાઈ ગયા નહીં મમ્મી? બહુ ભજીયા ખાધા એટલે ભજીયા બનાવવાનું કેન્સલ. એટલે મમ્મી કે ખીચડી બનાવી દઈશ અને હું તો મસ્ત મજાનું મસ્ત શાક બનાવી દઈશ. એટલે આજનું ખાવાનું થઈ જશે. અને મિત્રો તમે બધા કોમેન્ટ કરતા હતા કે રાહુલભાઈ તમે ચૂલા ઉપર કેમ ખાવા બનાવો છો? ગેસની બોટલ કઈ ગઈ મમ્મી? માય છે પણ મને ચૂલાની ખીચડી મીઠી સરસ નહીં લાગતી. તો બધા મિત્રો, ઘણા મિત્રો આપણને કોમેન્ટ કરતા હતા કે રાહુલભાઈ ગેસનો બોટલ હતો એ કઈ ગયો, એમ પતી ગયો કે પછી શું થયું એમ એવું પૂછતા હતા. તો મિત્રો ગેસનો બોટલ પત્યો નહીં, હજુ તો હળદ ઉપર હશે ગેસ. પણ મમ્મીને એવું પહેલેથી એ છે કે મમ્મી ચૂલા ઉપર જ ખાવા બનાવે નહીં મમ્મી? હું મને ચૂલા ઉપર જ સારું ખાવ. તો આમાં હમ રહેતે દરેક રીતિ જ. હા, એટલે અત્યારે તો ચૂલો જ મને સારું ફાવે. તો મિત્રો તમારી બીજી કોમેન્ટ હતી, કેવી કોમેન્ટ હતી? હા, કે મમ્મી નવા વર્ષમાં બજારમાં ખરીદી કરવા લઈ જાઓ. મમ્મી આપણે કેટલાય આપણા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હતી કે તારી મમ્મી નવા વર્ષમાં બધી ખરીદી કરવા બજારમાં લઈ જાય. તો તારે જવું હે? મારે જવું નહીં. મારે રાહુલ્યો બધું જોઈ લાવ્યો બકા. મને હેડવાના પેન હા નહીં બજારમાં. માહિતી તો રિક્ષા કરીને દે જાય. પણ ભીડમાં કઈ બધા તને ફેરવે? હું મને હું વાંચો એ હુજે ના બધું મારે રાહુલ્યો લાવ્યો છે. મારા છોકરા મને એટલું કચાઈનું દુઃખ નહીં પડવા દીધું. બંગડીઓ 2 જોડી લાવ્યો, બુટ્ટી લાવ્યો છે, બધું લાવ્યો છે. એટલે મમ્મીને કશું ખરીદી કરવા લઈ જવાની એને? કપડા મારા સીવડાયા, સરસ સરસ સીવડાયા છે હાડીઓ. પછી મારે ચાલુ દુખે, કશું દુઃખ નહીં. તો મિત્રો છે ને આ બે કોમેન્ટો મને યાદ હતી અને મેં વાતો કરી નહીં મમ્મી? તો ચાલો તમને ગેસ બતાવું કે ગેસમાં તો કમ્પ્લીટ જ છે. તો મિત્રો મય અજવાળું કરવું પડશે. આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીએ એટલે અજવાળું. આપણો ગેસ કમ્પ્લીટ ચાલુ જ છે. અહીં ચાલુ કર્યું, આપણે અહીં ચાલુ કર્યું અને જો છે ને કમ્પ્લીટ જ છે. પણ મમ્મીને કે મારે છે ને કે ચૂલા ઉપર જ બનાવું છે, એટલે મમ્મી ચૂલા ઉપર જ બનાવે છે. તો મિત્રો ચલો આજે મસ્ત મજાનો તમને નજારો બતાવી દઉં. કેમ કે બહુ પહેલાં મેં બધો નજારો બતાવતો, આવડેનું કશું મેં બતાવ્યું નહીં. તો આપણે મસ્ત મજાનો આજુબાજુનો નજારો જોઈ લઈએ અને વિડીયોમાં થોડીક મસ્ત આનંદ લઈએ આપણે. તો જો મિત્રો મમ્મીએ પોઈ રોપી હતી ને, જે બહુ 2 મહિના પહેલાં મારી વિડીયો હતી, મમ્મીએ પોઈનો છોડવો રોપ્યો. એ મિત્રો જો આ પોઈ કેવડી મોટી થઈ ગઈ છે. જો એ આ પોઈ રોપી હતી. આટલો છોડવો રોપ્યો હતો મિત્રો. આટલો વહેલો હતો, આટલો વહેલો રોપ્યો હતો. અત્યારે કેવડો મોટો થઈ ગયો છે. જો
ભજીયા બને એટલા મસ્ત મજા થઈ ગયા છે. તો ચલો થોડી ઘણી આપણે મમ્મી જો વાતો કરીએ, પછી મસ્ત મજાનો નજારો બતાવું તમને, પછી આપણે વિડીયોનો કરીશું એન્ડ. કેમ કે આજે સવારનું એક સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા હતા અમારા ભવાનીપુરથી, એમની જોડે થોડી ઘણી વાતો કરી, બધું બેઠા એટલે ટાઈમ ના મળ્યો. બીજી વાત કે સવારમાં મારે બીજું કામ હતું ને બધે થોડુંક કામ હતું, તો મિત્રો એ કામ પતાવવા ગયો એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. અત્યારે હોજની વેરામ થોડોક ટાઈમ છે તો મસ્ત મજાના વિડીયો બનાવી દઉં. તો મારી મમ્મી તો અત્યારે ખીચડી બનાવવામાં વ્યસ્ત છે. નહીં શું કહું મમ્મી? નવા વર્ષને મહેમાન આવે તો જોડે બેસવું પડે. નહીં ભાઈ હવે બધા મહેમાન ચાલુ રહે. આપણે તો મહેમાન જ નહીં. આપણા બધા સબસ્ક્રાઇબ મિત્રો બધા મારા મહેમાન, આપણા બધા હગાવાલા જ કહેવાય. હગા મારા તો ઘરવાળા મારા આપણા ઉપર કેટલો પ્રેમ છે. તો મિત્રો છે ને હવે મસ્ત મજાનો વર્ષના રામ રામ. હા જો મિત્રો હું ભૂલી ગયો હતો નવા વર્ષના રામ રામ કરવાનું, પણ મમ્મી યાદ આવ્યો. હું પેલું ભૂલી ગઈ એકદમ બોલવાનું, પણ આ છેલ્લે હું બોલી. મિત્રો છે ને વિડીયોમાં એટલી બધી ભૂલ પડી જાય છે કે ના પૂછે વાત. પણ મારા સબસ્ક્રાઇબ મિત્રો એટલા બધા મસ્ત છે મારા માટે કે બધું એડજસ્ટ કરી લે છે. એટલે બધા બહુ સારા છે બધા મસ્ત, મારું જીવન આખું બદલી નાખ્યું. બધા આપણા બે માટે તો બહુ જ સરસ છે. હું તો બહુ આભાર માનું. તો મિત્રો એડવાન્સ મેં બધાને હેપી ન્યુ યર. દિવાળી તો હજુ આજે કારી ચૌથ ને, કાલે દિવાળી, પણ પરમ દિવસ બેસતું વર્ષ છે. પરમ દિવસ આપણે મસ્ત મજાની વિડીયોમાં વાતોચીતો કરીશું અને વિડીયો મસ્ત બનાવીશું. નવા કપડાં પહેરીને મમ્મી માટે કેવા લુગડા લાવે છે બધું તમને તૈયાર થઈને બતાવીશું. નહીં મમ્મી? આ તો બધાને કહેતો બચ્ચા પૂજો એવું બધું કાળી ચૌદશને બનાવવાનું ખાઈને વટાઈ જાય. તો ચલો મિત્રો મસ્ત મજાનો સાંજ પડવાનો નજારો બતાવી દઉં, પછી આપણે કરીએ વિડીયોનો એન્ડ. કેમ કે ટૂંકો વિડીયો બને છે હમણાં 2-3 દિવસથી, પણ થોડીક મજા આવે મમ્મી જો વાતો કરવાની. સબસ્ક્રાઈબ મિત્રોને બધી કોમેન્ટો વાંચીને મને આનંદ થાય. તો ચાલો મસ્ત મજાનો નજારો બતાવી દો સાંજ પડવાનો, અને પછી આપણે વિડીયોનો કરીએ એન્ડ. તો ચાલો મમ્મી હું આમ બધે ફરીને આવું. તો ચાલો. તો જો મિત્રો મારી સાયકલ અને આપણે જઈએ અત્યારે પોપટને બધા બહુ મસ્ત બોલતા હોય. તો મિત્રો જો મોરના પીછા છે ને મારી મમ્મી લાવી નહીં ભેગા કરે. જો મિત્રો આ છે લેબીનો છોડવો, મોરના પીછા નાના મળે ને એમાં મમ્મી અહીં ભેગા કરે. પછી બીજું લેબીનો છોડવો પેન છે, એટલે મમ્મી તો બધા નાના છોડવા મસ્ત રોપતી હોય છે. તો ચાલો આપણે જઈએ હવે આમ નહેર બાજુ અને મસ્ત મજાનો નજારો જોઈએ. સાંજ પડવાનો, બધું ચકલા બોલતા હોય, ચકલડે બધું જોઈએ. અને પછી મિત્રો છે ને હજુ તો આ બધું બહુ મારે સાફ કરવાનું છે. અડધું કર્યું સાફ, પણ હજુ કેટલું બાકી છે. આ બધું વેલા બધું છે ને કાપવાનું છે હજુ. એ બધું હવે દિવાળી પછી કરીશું. કેમ કે એક સેકન્ડ નવરું નહીં રહેવાતું, કેમ કે વિડીયો એડિટ કરતાં જ મારે બહુ ટાઈમ થાય. તો મિત્રો મસ્ત મજાનો નજારો બતાવજો. દર વખતે મસ્ત મજાનો નજારો બતાવું છું અને અત્યારે પણ બતાવું. મિત્રો સામે છે આ ડોગર છે, ડોગર પાકી ગઈ. જો તમને ઝૂમ કરીને બતાવું. 2-3 દિવસમાં વાળી લેશે. જો આ છે ડોગરનું ખેતર. જો મિત્રો આ છે ને આ ડોગરનું ખેતર છે. ડોગર પાકી ગઈ એટલે હવે 2-3 દિવસમાં વાળી લેશે, અને પછી એને જોડીને એના કોથરા ભરીને પછી વેચી દે તો ભરાઈ દે એવું હોય. તો મિત્રો ચલો આપણે છીએ ને હવે વિડીયોનો કરીએ એન્ડ, અને પછી મળીશું કાલે. તો બધાય મારા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.